ચાલો તો હવે આપણે આજે જે છે એ ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનોઇક કોષ અને ડેનિયલ કોષ. આપણે વિદ્યુત રસાયણની અંદર ગઈકાલે જે છે એની પ્રસ્તાવના શીખાતા, એમાં એવું શીખાતા કે ભાઈ જે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ આપણે બે પ્રકારના શીખડાવ્યા હતા. એક શીખડાયું હતું એકપાત્રીય અને બીજું જે છે એ બીજું આપણે શીખડાયું હતું દ્વિપાત્રીય. તો એનો મતલબ જે છે એ શું થયો તો કે હવે આપણે જે દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ છે એની જો ચર્ચા કરવાની થાય આજે, તો આપણે એને નામ આપશું વિદ્યુત રાસાયણિક કોષ. આમાં ગેલ્વેનોમીટરનો આપણે ઉપયોગ કરવાનો થશે, એટલે આને કહેવામાં આવે છે ગેલ્વેનોઇક કોષ. અને આજે છે આપણે ઝિંક અને કોપરની સાપેક્ષે જે સમજાવશું એ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આપણને આની સમજૂતી આપી હતી, એટલે આપણે એને ડેનિયલ કોષ જે છે એના તરીકે પણ ઓળખવાનું થશે. તો આજે તમામ પ્રકારના નામ જે છે જેની આપણે ચર્ચા આજે કરવાની છે, તો એને સમજાવવા માટે થઈને આપણે દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની રચના કરવાની થશે. અને એની અંદર આવતા જે જુદા જુદા ઘટકો જે છે એ જુદી જુદી ટર્મ્સ જે છે એની આપણે જે છે એ સાથે સાથે ચર્ચા કરશું. તો શરૂઆત જે છે એ શરૂઆત કરશું આપણે આવી રીતે, પાત્ર જે છે એ પાત્રથી જ આપણે શરૂઆત કરીએ. ચાલો, તો આપણી પાસે અહીંયા જે છે એક સરસ મજાનું પાત્ર છે. એક અહીંયા આપણી પાસે તમે જોવા જાઓ તો એક પાત્ર છે સરસ મજાનું 2, બરોબર છે. ચાલો, હવે આપણે એક પાત્ર એવું છે ડાબી બાજુએ લખેલું કે જેની અંદર આપણે જે છે એ ઝિંક સલ્ફેટ જે છે એનું દ્રાવણ ભરવું છે. આની અંદર આપણે જોવા જઈએ તો આપણે શું કરવું છે તો કે આની અંદર આપણે જે છે એ ઝિંક સલ્ફેટ જે છે એનું દ્રાવણ ભરવું છે, અને એની જ અંદર આપણે જે છે એ ઉમેરવો છે ઝિંક ધાતુનો સળિયો. અહીંયા આપણે આ જોવા જઈએ તો આને આપણે શું નામ આપી દેવું છે ઝિંક ધાતુ જે છે એ ઝિંક ધાતુનો સળિયો. તો હવે અહીંયા તમે જોવા જાઓ તો આપણે શેની રચના કરી, તો જો આવી રીતે દર્શાવશું ઝિંક ધાતુનો સળિયો એટલે સોલિડ કહેવાય, અને એને તમે જે છે ઉમેરેલું શેમાં છે તો કે ઝિંક +2 જે છે એના દ્રાવણમાં. એટલે એનું નિરૂપણ આવી રીતે થાય કે એક આપણી પાસે ઝિંક ધાતુનો સળિયો છે જેને આપણે ઝિંકના જ દ્રાવણમાં જે છે એ ઓગાળેલો છે. એટલે હવે આ જે રચના બની ને એને બોલવામાં આવે છે અર્ધકોષ. આને જે છે શું બોલવામાં આવે છે અર્ધકોષ. તો અર્ધકોષ જે છે એની જો આપણે વ્યાખ્યા તમને સમજાવવી હોય તો શું કહી શકાય તો કે અર્ધકોષ શબ્દનો મતલબ આવો થાય છે. અર્ધકોષ શબ્દનો મતલબ આવો થાય છે કે ભાઈ જે ધાતુનો સળિયો હોય તેને તે જ ધાતુના દ્રાવણમાં ઉમેરતા અથવા તો તે જ ધાતુના દ્રાવણમાં રાખતા બનતી રચના જે છે એ બનતી રચનાને શું કહેવામાં આવે છે અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બાજુની આપણે વાત કરીએ તો ઝિંક જે છે એ ઝિંકનો અર્ધકોષનું આપણે નિરૂપણ જે છે એ નિરૂપણ કર્યું કહેવાય. તો અર્ધકોષનું નિરૂપણ જે છે એ કઈ રીતે થઈ શકે, અર્ધકોષ જે છે એનું નિરૂપણ જે છે એ કઈ રીતે થઈ શકે, આપણે દર્શાવો તો કઈ રીતે દર્શાવાય તો કે એમ કે જે સોલિડ ધાતુ છે એ, અને ઓબ્લિક કરીને તમારે એ જ ધાતુનું જે દ્રાવણ જે છે એ દ્રાવણની રચના જે છે કરો, એટલે આને અર્ધકોષ નિરૂપણ બોલાય. શું બોલાય? અર્ધકોષ નિરૂપણ. હવે આ બાજુએ આપણી પાસે જે છે એ બીજું એક પાત્ર છે. આ બીજા પાત્રની અંદર જે છે એ આપણે દ્રાવણ જે છે એ દ્રાવણ લેવાનું છે CuSO4 નું દ્રાવણ. આ બાજુએ શું કરીએ છીએ કોપર સલ્ફેટ જે છે એનું દ્રાવણ લઈએ છીએ CuSO4 aqueous. અને આની અંદર જે છે એ હવે આપણે જે છે એ શું કરવું છે તો કે આની અંદર આપણે જે છે કોપર ધાતુનો જ સળિયો ઉમેરવો છે. તો એનો મતલબ જે છે પાછું શું થયું કે આપણી પાસે કોપર સોલિડ છે અને સાથે સાથે એમાં દ્રાવણ જે છે એ કોનું લેવાનું છે
તો કે કોપર +2 aqueous નું। એટલે હવે જે રચના બને છે એ રચનાને શું કહેવામાં આવે છે? કોપર ધાતુનો જ અર્ધકોષ કહેવામાં આવે છે। બરાબર છે। તો જો અહીંયા જે બે વસ્તુ આપણે તૈયાર કરી છે એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવી દીધી ને કે અર્ધકોષ જે છે એનો મતલબ શું થાય? જે ધાતુનો સળિયો હોય તેને તે જ ધાતુના દ્રાવણમાં રાખીએ પછી જે બને એ રચનાને કહેવામાં આવે છે અર્ધકોષ, જેનું નિરૂપણ હંમેશા આવી રીતે કરાય છે। બરોબર છે। જો ધીરે ધીરે બોલીએ છીએ આપણે, બરોબર છે, તમને સમજાય એવી રીતે કે એમ ધાતુનો સળિયો છે એમાંથી આપણે શું લેવાનું છે? તો કે એમાંથી આપણે લેવાનું છે ધાતુનું દ્રાવણ। એટલે આ બાજુએ ઝીંકનો અર્ધકોષ બને છે, આ બાજુએ જે છે એ કોપરનો અર્ધકોષ બને છે। હવે આ જે બંને અર્ધકોષ જે છે એને જોડવા માટે થઈને આપણે જરૂર પડવાની છે વાહક તારની। શેની જરૂર પડવાની છે? વાહક તારની જરૂર પડશે। એટલે અહીંયા જે આપણે સળિયો લીધેલો છે એ સળિયાને જોડવા માટે આપણે એક વાહક તાર લઈ લેશું। વાહક તારની વચ્ચે આપણે મૂકી દેવાનું છે ગેલ્વેનોમીટર, આવી રીતે। બરોબર છે। ચાલો, તો આટલી જે રચના થઈ એમાં વાહક તારનું કામ શું છે? તો કે વાહક તારનું કામ છે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન કરવાનું અને સાથે સાથે જે છે એ પરિપથને જોડવાનું। જો અહીંયા વાહક તાર આપણે લીધું તો વાહક તાર શું કામ કરે છે? અહીંયા જે આપણે વસ્તુનો ઉપયોગ કરશું એ દરેક વસ્તુ કયા કાર્ય સાથે સંકળાયેલી છે કે નહીં એ પણ આપણે જાણવી અને જણાવવી જરૂરી છે। એટલે વાહક તાર તમે લીધો છે તો વાહક તારનું કામ શું હશે? તો કે જે ઝિંકના પાત્રની અંદર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાના છે કે નહીં એ ઇલેક્ટ્રોનનું વહન કરશે અને સાથે સાથે બંનેને જોડવા માટે પરિપથ જે છે એ પરિપથ પૂર્ણ કરે છે। એટલે પરિપથને જોડી રાખવાનું અને ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન કરવાનું, આટલું કાર્ય કોણ કરે છે? વાહક તાર કરે છે। વચ્ચે આપણે જરૂર પડે છે ગેલ્વેનોમીટરની। અહીંયા વચ્ચે જે છે એ શેની જરૂર પડે છે? ગેલ્વેનોમીટર જે છે એ મીટરની જરૂર પડશે। તો ગેલ્વેનોમીટર શું કામ લેવો પડે છે? તો કે ગેલ્વેનોમીટર આપણે એટલા માટે લેવો પડે છે જે વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા જણાવે છે અને સાથે સાથે વિદ્યુતીય પોટેન્શિયલ જે છે એ પોટેન્શિયલ માપે છે। આપણે અહીંયા જોવા જઈએ તો આપણે કીધું હતું કે ભાઈ દ્વિપાત્રીય વિદ્યુત રાસાયણિક કોષ હોય ને બેટરી તરીકેનું કામ કરે, એમાંથી આપણને ઉર્જા મળે। તમે ગેલ્વેનોમીટર કાઢીને નાનકડી ગલોપડી મૂકી દો કે નહીં તો તરત લબક ઝબક થવાની શરૂઆત કરી દે। બરોબર છે। આજે મંગળવાર છે, તમને ખબર પડી ગઈ હશે। તો હવે આપણે આની જો વાત કરીએ તો અહીંયા શું થવાનું છે? તો કે અહીંયા આ બેટરી તરીકેનું કામ કરે છે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા પણ જણાવે છે અને સાથે સાથે બીજું કામ શું કરે છે? જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે ને એ પોટેન્શિયલનું પણ માપ કરે છે। એટલે અત્યારે આપણે જેટલી વસ્તુ લીધી દરેકનો આપણને ઉપયોગ ખબર પડી ગઈ। પાત્ર શું કામ લેવું પડે છે? દ્રાવણ ભરવા અને સળિયો ડુબાડવા। બરોબર છે। તાર શું કામ જરૂર પડે છે? તો કે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનને વહન કરવા અને પરિપથને જોડી રાખવા માટે। વચ્ચે ગેલ્વેનોમીટર શું કામ રાખવો પડે છે? તો કે એનાથી વિદ્યુત પ્રવાહની દિશા મળી જશે અને વિદ્યુતીય પોટેન્શિયલ જે છે એ પણ આપણને મળી જવાનો છે। આ બે પ્રકારના કાર્ય કરે છે। હજુ અહીંયા જે છે એ બધું પૂરું નથી થતું। અહીંયા હજુ આપણે આ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એને જોડવા માટે, કારણ કે અહીંયા ખાલી પરિપથ આમ જ થયો, અહીંથી આમ પાછો આવ્યો નથી, કુંડાળું પૂરું થવું જોઈએ। બે પાત્ર જે છે એ બારોબાર જોડાઈ ગયા। હવે અંદરની બાજુએ જોડવા માટે થઈને તમારે જે છે એમાં વચ્ચે એક યુ આકારની કાચની નળી મૂકવી પડે છે। શું મૂકવી પડે છે? યુ આકારની કાચની નળી, જેના તળિયા જે છે ને બે છેડા જે છે ત્યાં બે વસ્તુ રાખી શકાય। કાં તમે આને રૂનું પૂમડું કહી શકો છો તો પણ ચાલે, તો રૂનું પૂમડું મૂકી દો તો પણ પ્રક્રિયા થાય, અથવા ગ્લાસ વૂલ મૂકી દો, બરાબર, કાચનું બનેલું પૂમડું મૂકી દો તો પણ પ્રક્રિયા થઈ શકે છે। ગ્લાસ વૂલ જે છે એ અથવા રૂનું પૂમડું બંને એક જ પ્રકારનું કાર્ય કરે છે, જેને આપણે
અર્ધ પારગમ્ય પડદા તરીકે વાપરશું. શેના તરીકે વાપરવાનું છે? તો કે આને વાપરવાનું છે અર્ધ પારગમ્ય પડદો, જે દ્રાવકને જવા દે છે, દ્રાવ્યને જવા દેતો નથી. પણ અહીંયા આપણે આયન માટે હેરફેર કરાવશું. શેના માટે કરાવશું? આયનો માટે. હવે આપણે અહીંયા જોવા જઈએ તો વચ્ચેનો જે ભાગ છે એમાં આપણે ક્ષાર જોડવો પડશે. શું જોડવો પડશે? ક્ષાર. એટલે ક્ષાર ભરવા માટે થઈને જોવા જઈએ તો ક્ષાર જે ભરવાનો છે ને એ ખાસ વિશિષ્ટ પ્રકારનો હશે. અહીંયા આપણે જે ક્ષાર લેવાનો છે એ અત્યારે તો આપણે લઈ લઈએ છીએ એમોનિયમ નાઇટ્રેટનો. કોનો લઈ લઈએ છીએ? એમોનિયમ નાઇટ્રેટ, જેમાં આપણે ધનાયન અને ઋણાયન બંનેનું પ્રમાણ 1:1 લેવામાં આવે છે. બરોબર? ધાતુ આયન અને ધનાયન અને ઋણાયનનું પ્રમાણ કેટલું લેવામાં આવે છે? 1:1. તો હવે આ જે રચના બનાવી ને, કાચ જે છે એ કાચની યુ આકારની નળીવાળી, એને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. જો આપણે વચમાં શું કર્યો છે? ક્ષાર. અને એને કામ શું કર્યું છે? તો કે બ્રિજનું, પુલનું કામ કર્યું છે. બરોબર? જેને આપણે સેતુ તરીકે ઓળખીએ છીએ. બે પાત્રને જે છે એ જોડી રાખવા માટે, અવર જવર કરાવવા માટે જેની જરૂર પડે એને આપણે શું કહીએ છીએ? એને પુલ કહેવાય. એટલે અહીંયા ક્ષારથી બનેલો પુલ છે એટલાનું નામ શું આપવામાં આવે છે? ક્ષાર સેતુ. તો હવે આપણે જે છે એ લખી નાખીએ ક્ષાર સેતુ. તો જે ક્ષાર સેતુ છે એનું કાર્ય શું છે? તો ક્ષાર સેતુ જે છે એનું કાર્ય છે બે પાત્રને જોડવાનું. પેલું કામ શું કરે છે? બે પાત્રને જોડી રાખે છે. બીજું પરિપથ પૂર્ણ કરે છે. પરિપથ પૂર્ણ કરે છે. અને જે બહુ અગત્યનું કાર્ય છે કે ક્ષાર સેતુ શું કામ લેવો પડે છે? તો ક્ષાર સેતુનું જે અગત્યનું કાર્ય છે એ છે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું. બીજું જેનું અગત્યનું કાર્ય છે એ કયું છે? તો કે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે છે. જ્યારે આ ગેલ્વેનોઇક કોષ કાર્ય કરતો હશે ને ત્યારે એના માટેની જો આપણે વાત કરીએ ત્યારે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય ક્ષાર સેતુ કરે છે. તો આને આપણે કહેવામાં આવે છે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની રચના. બરોબર? જો હવે આપણે આના સિદ્ધાંતની વાત કરીએ તો હવે આપણે સંપૂર્ણ માહિતી જે છે એને વ્યવસ્થિત જે છે એ સવિસ્તાર સમજાવતા જઈએ. કે આપણે નામ લખ્યું છે વિદ્યુત રાસાયણિક કોષ, તો એનો સિદ્ધાંત જે છે એ શું થાય? તો કે એનો સિદ્ધાંત આવો થાય: રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ જે છે એ વિદ્યુત ઉર્જામાં કરે છે. આ એનો સિદ્ધાંત થયો કે તમે રાસાયણિક ઉર્જા લ્યો તો એનું સરસ મજાની વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતર કરી શકે. એટલે નામ છે એનું વિદ્યુત રાસાયણિક કોષ. વચમાં આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે એટલે એનું નામ છે ગેલ્વેનોઇક કોષ. હવે ઝીંક અને કોપરનો સૌ પ્રથમ ઉપયોગ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો એટલે એનું નામ છે ડેનિયલ કોષ. હવે સમજો, અહીંયા જે ખાસ સમજવાનું છે, તમે અહીંયા મેગ્નેશિયમ અને ઝીંક ધાતુ લ્યો તો આને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, આને ગેલ્વેનોઇક કોષ કહેવાય, પણ આને ડેનિયલ કોષ કહેવાય નહીં. ડેનિયલ કોષ માત્ર કોને કહેવાય? ઝીંક અને કોપર હોય ને તો ઝીંક અને કોપર તો ડેનિયલ કોષ. પણ ઝીંક અને કોપર સિવાય તમે કોઈ પણ ઘટક લ્યો છો, તમે ઝીંકની સાથે સિલ્વર લ્યો છો, એલ્યુમિનિયમની સાથે ઝીંક લ્યો છો, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ લ્યો છો, તો આ દરેકે દરેકને શું કહેવાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષે કહેવાય, ગેલ્વેનિક કોષે કહેવાય. પણ આ તમામે તમામને આપણે ડેનિયલ કોષ તરીકે દર્શાવી શકતા નથી. આપણે એને ડેનિયલ કોષ જે છે એ કહી શકવાના નથી. તો આજે છે એ આપણે એની જે છે શેની ચર્ચા કરી? તો કે નામની ચર્ચા કરી, એના સિદ્ધાંતની ચર્ચા કરી. હવે આપણે એની રચનાની વાત કરીએ, પછી કાર્ય પદ્ધતિ સમજાવું. તો રચનામાં શું કરવામાં આવે? તો કે બે પાત્ર લેવામાં આવે. એ બંને પાત્ર જે છે એની અંદર જે ધાતુનો સળિયો ડૂબાડવાનો છે કે નહીં, એ જ ધાતુ જે છે એનો જે છે એ દ્રાવણ લેવામાં આવે. એના કારણે જે રચના બને એને કહેવાય અર્ધકોષ. તો અહીંયા જે છે એ આપણે શું કરેલું છે? તો કે ઝીંક ધાતુની વાત કરી છે, અહીંયા જે છે એ કોપરની વાત કરી છે. તો ઝીંક અને કોપરના કારણે જે બને છે એ આપણને આવી રીતનું જોવા મળે. હવે આપણે શું કરશું? તો કે આ બંને પાત્રને જોડવા માટે બહારની બાજુએ જે છે એ એક વાહક તાર જે છે એ વાહક તારને જોડી દેશું.
એટલે એ જે વાહક તાર જે છે કે નહીં, એ વાહક તારની જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું આપણે કે ભાઈ બંને પાત્ર જે છે એ બંને પાત્રને જોડી રાખવા માટે, ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન કરવા માટે, પરિપથને જોડવા માટે થઈને કાર્ય કરે છે. હવે આપણે વચમાં કોને જોડ્યું? ગેલ્વેનોમીટર. તમે જે ગેલ્વેનોમીટરને જોડેલું છે ને એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવશે કે ભાઈ એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોન જાય છે, એનોડમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને કેથોડની અંદર એનો સમાવેશ થાય છે, અને સાથે સાથે એના કારણે કેટલો પોટેન્શિયલ ઉત્પન્ન થયો એ પોટેન્શિયલનું માપન પણ કરતા જાય છે. પછી આપણે વચમાં એક કાચની નળી મૂકી, બરોબર છે, યુ આકારની કાચની નળી ઊંધી કરીને મૂકી છે, જેને ક્ષાર ક્ષેતુ કહેવાય. કારણ કે વચમાં આપણે એમોનિયમ નાઇટ્રેટનો ક્ષાર ભરવાનો છે, જેમાં ધનાયન અને ઋણાયનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 1:1 હોવું જોઈએ, બરાબર છે. ચાલો, અને બંનેના છેડે ગ્લાસ વૂલ અથવા તો રૂનું પૂમણું મૂકી દેવાનું, જે અર્ધ પારગમ્ય પડદાનું કાર્ય કરશે. એટલે કે આના કારણે બે વસ્તુ થશે. કઈ? બે પાત્રને જોડવાનું, પરિપથ પૂર્ણ કરવાનું અને વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય જે છે એ કાર્ય કરે છે. તો આ વસ્તુને કહેવામાં આવે છે એની રચના. હવે આપણે સમજવાનું છે એની કાર્ય પદ્ધતિ. શું સમજવાનું છે? કાર્ય પદ્ધતિ. તો જો કાર્ય પદ્ધતિ સમજવી હોય તો હવે આપણે ડેનિયલ કોષ કઈ રીતે કામ કરે છે ને એની વાત કરશું. જો તો એની કાર્ય પદ્ધતિ સમજવા માટે આપણે પેજ નંબર 2 લઈએ, આકૃતિ પૂછતા નથી. તો હવે આપણે આ જે પેજ નંબર 2 જે છે એના માટેની વાત કરીએ, બરોબર. જો શું થશે કે જેવો તમે બંને ધાતુના સળિયાને વાહકતારથી જોડશો અને જેવા પાત્રમાં મુકાડશો ને એટલે આપમેળે પ્રક્રિયાની શરૂઆત થશે. શું થશે? તો કે આપમેળે પ્રક્રિયાની શરૂઆત થાય છે. હવે જ્યારે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય એટલે તમને તરત યાદ આવી જવું જોઈએ કે અહીંયા ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળવું જોઈએ? નેગેટિવ, બરાબર. મુક્ત ઉર્જાનો ફેરફાર કેવો હશે? નેગેટિવ, કેમ કે પ્રક્રિયા આપમેળે થાય છે. હવે આપમેળે શું થશે? તો કે આ જે ઝીંક ધાતુનો સળિયો જે છે કે નહીં એ એનોડ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? એનોડ. હવે હું તમને એનોડનો પાછો મતલબ સમજાવું. એનોડ એટલે એવો સળિયો કે જેનું ઓક્સિડેશન થતું હોય. જેનું શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. જે હંમેશા ઇલેક્ટ્રોન જે છે એ શું કરતા હોય? મુક્ત કરતા હોય. અને જેના ઓક્સિડેશન આંક જે છે એ આંકમાં વધારો થતો હોય. જેના ઓક્સિડેશન આંકમાં શું થતો હોય? વધારો થતો હોય. આને એનોડ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? એનોડ તરીકે. એટલે અહીંયા જે ડાબી બાજુનો ઘટક જે છે એ શેના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે. એટલે હવે અહીંયા જે ઝીંક ધાતુની જો આપણે વાત કરીએ તો ઝીંક ધાતુ પોતે કેવી છે? સોલિડ. એ તરત જ શું કરશે? તો કે તરત જ પાત્રની અંદર જે છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ઝીંક +2 ઉત્પન્ન કરશે. હવે આ જે 2 ઇલેક્ટ્રોન આવ્યા કે નહીં, એ 2 ઇલેક્ટ્રોન જે છે એ આ વાહક તાર દ્વારા આગળ વધશે, બરોબર છે. એટલે હકીકતમાં જોવા જઈએ તો આમ થશે, જો કે ભાઈ દ્રાવણની અંદર ઝીંક +2 બને છે અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આના મારફતે આગળ વધે છે. તો જો અહીંયા ઝીંકનો સળિયો જે છે કે જે પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર છે. અહીંયા ઝીંકનો સળિયો કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરનાર છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. જો આ બેટરી સાથે નથી જોડતા, આપણે પોતે બેટરી તરીકે વર્તે છે. અત્યાર સુધી આપણે એવું શીખતા આવ્યા હોય કે બેટરીના મોટા છેડા સાથે જોડાય એટલે કે એનોડ, એને ધન કહેવાય. પણ અહીંયા એવું નથી. અહીંયા પ્રક્રિયા ઊંધી છે. આ કોષ પોતે બેટરી તરીકે વર્તે છે. એટલા માટે અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ને એ એનોડને નેગેટિવ ચાર્જ આપવામાં આવે છે, બરોબર. એટલે 2 પ્રકારના કોષ હોય. સમજો તમે, આપણા મનમાં જે ઓલું હોય આપણે ક્લિયર કરીએ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ. હવે જો આપણે વાત કરીએ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની, અને બીજાને કહેવાય વિદ્યુત વિભાજ્ય કોષ. જો આ તમને હું એક ક્લિયર કરાવી દઉં તો આની અંદર બંનેમાં શું થશે? તો કે એનોડ અને કેથોડના વીજભારની ખાસ ચર્ચા કરવામાં આવે. અત્યારે વિદ્યુત રાસાયણિક કોષ જે કે જેમાં એનોડે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા,
એ ઇલેક્ટ્રોન જે છે એ સ્વીકારે છે કોણ? તો કે કેથોડ. તો જે ઇલેક્ટ્રોનને સ્વીકારે એ કેવું કહેવાય? પોઝિટિવ કહેવાય. એટલે આ જગ્યાએ એનોડ નેગેટિવ અને કેથોડ પોઝિટિવ. જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષ કે જેને બેટરી સાથે જોડવામાં આવે છે એમાં એનોડ પોઝિટિવ અને કેથોડ કેવો હોય? નેગેટિવ. કારણ અહીંયા બેટરી સાથે જોડવામાં આવે છે અને આ બેટરી તરીકે વર્તે છે. એટલા માટે થઈને હવે આપણને ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ નેગેટિવ છે અને અહીંયા રહેલો કેથોડ પોઝિટિવ છે. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ? તો કે અહીંયા ઝીંકના સળિયાએ શું કર્યું? ઝીંક +2 ને દ્રાવણની અંદર લાવ્યા, ઇલેક્ટ્રોનને વાહકતાથી બહાર લઈ ગયા. એટલે ઝીંક સોલિડ જે છે એમાંથી શું થયું? ઝીંક +2 એક્વિયસ બનતું ગયું અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતા ગયા. એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જેની અંદર એનોડ તરીકે વર્તે છે. જો ઓક્સિડેશન થયું તો કે હા થયું, ઇલેક્ટ્રોન મુક્ત કર્યા તો કે હા કર્યા, ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો કે હા થયો. અહીંયા 0 હતો, અહીંયા +2 થઈ ગયું. એટલે શું થયું? દ્રાવણમાં ઝીંક પ્લસ ઉમેરાતા ગયા, ઇલેક્ટ્રોન બહાર જતા ગયા. કઈ બાજુ ગયા? એનોડ થી કેથોડ તરફ થયા. કોને કીધું? ગેલ્વેનોમીટરે કીધું. કેમ ખબર પડી? ઇલેક્ટ્રોન મુક્ત કરે એ નેગેટિવ બને, ઇલેક્ટ્રોનને સ્વીકારે એ પોઝિટિવ બને. એટલે હવે આપણે બીજું લખવાનું થશે કેથોડ. હવે આપણે બીજું શું લખવાનું છે? કેથોડ. કેથોડનો મતલબ શું થાય? કે જે જગ્યાએ રિડક્શન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. જે જગ્યાએ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય અને જે જગ્યાએ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. જે જગ્યાએ શું થાય? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. એનો મતલબ એવો થયો કે હવે તમે સમજો, અહીંયા દ્રાવણમાં પહેલેથી જ શું હતું? તો કે Cu+2 અને SO4-2 હતા. અહીંયા પણ એવું થયું કે દ્રાવણમાં તો ઝીંક +2 અને SO4-2 છે જ, પણ અહીંયા વધારાના કોણ આવ્યા? ઝીંક +2 આવ્યા. એટલે આનો મતલબ એવો થયો કે વધારાના ઝીંક +2 આવવાથી પાત્ર કેવું બને? ધન વીજભારિત બને છે. આ તમે સમજ્યા? એક વખત ફરીથી જુઓ કે પેલા ઝીંક +2 અને SO4-2 હતા, તે વધારાના ઝીંક +2 આવવાના કારણે પાત્ર કેવું બન્યું? ધન વીજભારિત બન્યું. હવે અહીંયા એવું થશે કે ઓલા જે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા હતા કે નહીં, એ ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે? કોપર +2 સાથે જોડાઈ જશે. એટલે અહીંયા એવું થશે કે કોપર +2 એક્વિયસ જે છે એ 2 ઇલેક્ટ્રોનને શું કરશે? સ્વીકારશે. એટલે એનું રૂપાંતરણ શેમાં થશે? કોપર સોલિડમાં થઈ જશે. અને આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને જે કોપર સોલિડ બનશે ને એ આની સાથે જ જે છે એ જોડાતું જશે. એટલે પટ્ટી જે છે એ પટ્ટી ઉપર કોપર વધારાનું જોડાયા કરશે. એટલે ધીરે ધીરે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ શું થશે કે ઝીંક જેટલી પ્રક્રિયા આપશે ને એમાં એનોડની પટ્ટી જે છે એ પાતળી થતી જશે. ઝીંક દ્રાવણમાં ઉમેરાતો જશે. આનું વજન ઘટવા માંડશે. એની સાથે સાથે કોપર જે છે એ આ પટ્ટી ઉપર જોડાતો જશે. એટલે એના વજનમાં વધારો થયા કરશે. એટલે હવે અહીંયા જે છે એ રિડક્શન પ્રક્રિયા દ્વારા આપણને આવી પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. પણ થયું શું કે દ્રાવણમાં જેટલા કોપર હતા ને એ તો ઇલેક્ટ્રોન લઈને અહીંયા જોડાઈ ગયા. તો દ્રાવણ જે છે એમાં શું થયું? તો કે ભાઈ દ્રાવણ જે છે એમાં SO4-2 ની સાંદ્રતા વધે છે અને એના કારણે જે છે એ દ્રાવણ કેવું બને છે? ઋણ વીજભારિત બને છે. હજુ એક વખત ફરતી સમજૂતી આપું. જો પહેલેથી જોવા જઈએ તો આમાં ઝીંક +2 SO4-2 છે. પહેલેથી જોવા જઈએ આમાં Cu+2 SO4-2 છે. જેમ પ્રક્રિયા થઈ એમ ઝીંક +2 ઓગળતો ગયો, દ્રાવણમાં આવતો ગયો. એટલે ડાબી બાજુનું પાત્ર એવું હતું કે જેની અંદર ઝીંક +2 વધ્યા એટલે ધન વીજભારિત બન્યું. જમણી બાજુમાં એવું થયું કે ઇલેક્ટ્રોન આવ્યા અને દ્રાવણના કોપરને લઈને જતા રહ્યા. એટલે કોપર જેમ જેમ જતા જશે એટલે સાપેક્ષમાં કોપરની સરખામણીએ SO4 ની સાંદ્રતા વધે છે. આપણે બહારથી SO4 નથી નાખતા. જેટલા કોપર અને SO4 હતા એમાં કોપર વયા ગયા એટલે ઓટોમેટિક
આજુબાજુની સરખામણી તમે કરો તો ખબર પડી કે SO4 ની સાંદ્રતા સાપેક્ષમાં વધી એટલે ઋણ વીજભારિત બને છે। તો આવી રીતે જોવા જઈએ તો પાત્ર જે છે એમાં વિદ્યુતીય તટસ્થતા ખોરવાઈ ગઈ, આ ધન વીજભારિત થઈ ગયું, આ ઋણ વીજભારિત થઈ ગયું। બસ આટલા માટે આ પાત્ર જે છે એ વિદ્યુતીય રીતે તટસ્થ બની રહે, જળવાઈ રહે એટલે તો શું ઉમેર્યું છે? ક્ષાર ક્ષેતુ। તો ક્ષાર ક્ષેતુમાં જે આયનની જરૂર હશે ને એને મોકલશે। અહીંયા ધન વીજભારિત થઈ ગયું હતું તો આનો ઋણ વીજભાર અહીંયા પહોંચશે, આ ઋણ વીજભારિત થઈ ગયું હતું આનો ધન વીજભાર પહોંચશે। ટૂંકમાં સંપૂર્ણ પાત્ર જે છે એની વિદ્યુતીય તટસ્થતા જે છે એ જાળવી રાખવાનું કાર્ય કરે છે, બરોબર છે। એના કારણે હવે આપણે જોવા જઈએ તો આમની આ રેડોક્સ પ્રક્રિયા જે છે એ રેડોક્સ પ્રક્રિયા અહીંયા સંપૂર્ણ થશે। એટલે હવે જો આપણે લખવા જઈએ તો રેડોક્સ પ્રક્રિયા કેવી હશે? તો કે ઝીંક સોલિડ વત્તા Cu+2 એક્વિયસ જેમાંથી બને છે ઝીંક +2 એક્વિયસ અને અહીંયા શું આવી જશે? કોપર સોલિડ, બરાબર। તો દ્રાવણની અંદર જે છે એ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે એ ફેરફાર કેટલો થવાનો છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, બરાબર। તો આવી રીતે હવે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એના કારણે અહીંયા આપણને જે છે એ વિદ્યુતીય પોટેન્શિયલ જોવા મળશે, જેને આપણે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો E ડિગ્રી રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખાવાનું થશે, બરાબર। ચાલો, તો આવી રીતે જે છે એ કાર્ય કરે છે। અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર થવાના કારણે જે છે એ શું થવાનું છે? તો કે આની અંદર જે છે એ આપણને હવે ઇલેક્ટ્રોનના ફેરફારની સાથે પોટેન્શિયલ ઉત્પન્ન થયેલો જોવા મળશે। હવે આપણે વાત કરવી છે ક્ષાર ક્ષેતુ જે હવે આપણે વાત કરવી છે કોષ નિરૂપણની। આપણે અહીંયા જે ડેનિયલ કોષની ચર્ચા કરી છે એ ડેનિયલ કોષનું નિરૂપણ કરવાનું। જો નિરૂપણ કરવા માટે અહીંથી જોવાનું વચ્ચે કોણ આવેલું છે? ક્ષાર ક્ષેતુ। જો હું તમને સમજાવી દઉં તો ક્ષાર ક્ષેતુને 2 લીટા વડે દર્શાવાય। શેના વડે દર્શાવાય? 2 લીટા વડે, એટલે આને કહેવાય ક્ષાર ક્ષેતુ। આ ક્ષાર ક્ષેતુની કેવી કહેવાય? તો કે ડાબી બાજુ કહેવાય। આ ક્ષાર ક્ષેતુની કેવી કહેવાય? તો કે આ ક્ષાર ક્ષેતુની જમણી બાજુ કહેવાય। તો ડાબી બાજુ અને જમણી બાજુ। ડાબી બાજુએ શું કરાય? તો કે ડાબી બાજુએ એનોડને લખાય, જમણી બાજુએ શું કરાય? તો કે જમણી બાજુએ કેથોડને લખાય। હવે એનોડ જે છે તો એનોડ ઉપર શું થતું દર્શાવાય? ઓક્સિડેશન થતું દર્શાવાય। અને કેથોડ ઉપર શું થતું દર્શાવાય? તો કે કેથોડ ઉપર રિડક્શન થતું દર્શાવાય। તો હવે ઓક્સિડેશન કઈ રીતે થાય? તો કે ઝીંક ધાતુનો સળિયો લ્યો અને એમાંથી જે છે એ શું બનતું હોય? તો કે એમાંથી ઝીંક +2 એક્વિયસ બનતું હોય તો આને ઓક્સિડેશન થયેલું કહેવાય। એટલે હવે અહીંયા જે છે એ આપણે જનરલ સ્વરૂપ લખીએ છીએ, એટલે જનરલ સ્વરૂપ માટે આપણે શું લખીએ? તો કે M/M+N, બરાબર। આ સોલિડ છે અને આ કેવું છે? એક્વિયસ છે। આ બાજુની જો આપણે વાત કરીએ તો અહીંયા આવું લખશું N+N, એ એક્વિયસ છે, એમાંથી શું બને છે? N સોલિડ બને છે, બરાબર। ચાલો, તો આ 1 લીટો જે છે એ અર્ધકોષ દર્શાવશે, 2 લીટા જે છે એ ક્ષાર ક્ષેતુ દર્શાવશે। એમાં ડાબી બાજુના ભાગે જે છે એ તમારે 0 માંથી +N બનાવવાનું છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવે છે। જમણી બાજુએ N માંથી 0 બનાવવાનું છે, જે રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે। હવે અહીંયા તમે જુઓ તો એનોડ કોણ હતો? તો કે એનોડ ઇલેક્ટ્રોન મુક્ત કરનાર, એટલે એનોડ ઉપર કયો વીજભાર દેખાડવાનો? ઋણ વીજભાર દેખાડવાનો। કેથોડ ઉપર કયો વીજભાર દેખાડવાનો? તો કે કેથોડ ઉપર ધન વીજભાર દેખાડવાનો થશે। રેડી? ચાલો, તો હવે આપણે આના માટેનું કોષ નિરૂપણ કરીએ છીએ તો આવી રીતે થશે કે ભાઈ કોષ નિરૂપણ જો મારે લખવું હોય તો શું લખાય? તો કે ઝીંક સોલિડ ઓબ્લિક શું બનશે? ઝીંક +2 એક્વિયસ, જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે નેગેટિવ ચાર્જ, વચ્ચે આવી જશે ક્ષાર ક્ષેતુ, ઝીંક 0 માંથી ઝીંક +2 બને છે એટલે ઓક્સિડેશન દર્શાવ્યું કહેવાય। હવે આ બાજુએ કોણ આવશે? તો કે આ બાજુએ કોપર +2 એક્વિયસ આવશે
ઓબ્લિક કોપર સોલિડ આવશે, જે ઇલેક્ટ્રોન કેવા કરશે, સ્વીકારશે, એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અને અહીંયા +2 માંથી 0 થાય છે એટલે રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. તો અહીંયા આપણે જે છે એ ગેલ્વેનોઇક કોષ અથવા ડેનિયલ કોષ જે છે એની કાર્ય પદ્ધતિ જે છે એ કાર્ય પદ્ધતિ પણ સમજાવેલી કહેવાય. બરોબર છે. તો હવે તમને પ્રશ્ન જેવા પૂછાતા હશે 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં એ આવા હશે કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એનું કોષ નિરૂપણ કરો અને પ્રક્રિયાના સમીકરણ જે છે એ સમીકરણ દર્શાવો. તો હવે આપણે 2 ઉદાહરણ લઈને શું સમજાવવું છે તો કે કોષ નિરૂપણ જે છે એ કઈ રીતે કરી શકાય, એના સમીકરણ કઈ રીતે બનાવી શકાય, અને એ પણ આપણે ગઈકાલે શીખાતા એના આધારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિના આધારે. એટલે આજે આપણે ફરીથી એ માહિતી જે છે એ જોઈએ છીએ જેમાં આ વધારાની વસ્તુને એડ કરતા જવાની થશે. બરોબર. તો હવે આટલું જવા દઉં છું. હવે બોર્ડ નંબર 3 ઉપર તમને હું પ્રશ્ન જે રીતે પૂછી શકાય એ સમજાવું છું. ચાલો જો, તો હવે આપણે પેજ નંબર 3 જે છે એની વાત કરીએ. અહીંયા આપણે 2 ઉદાહરણ જે છે એ 2 ઉદાહરણ લઈએ. પહેલા આપણે લખી નાખીએ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. તો જેટલા આપણે ગઈકાલે ઉદાહરણ લખ્યા હતા એવા ઉદાહરણ જે છે આજે પરથી દર્શાવીએ. બરોબર. કોણ આવશે તો કે પહેલા આપણે લખવું છે Mg મેગ્નેશિયમ, પછી આવશે એલ્યુમિનિયમ, પછી આવશે ઝીંક, પછી આવશે કોપર અને પછી આવશે Ag. આટલાની જ વાત કરીએ. તો હવે આપણે જે છે એ સમજાવવું છે તમને આવી રીતે કે મારે મેગ્નેશિયમ વત્તા એલ્યુમિનિયમની ચર્ચા કરવી છે. તો અહીંયા આપણે જે છે એ લખવાનું આવી રીતે થશે કે મેગ્નેશિયમ ધાતુ જે છે એનો તમારે શું લેવો પડે, સળિયો લેવો પડે, અને એલ્યુમિનિયમ જે છે એનું શું લેવું પડે, દ્રાવણ લેવું પડે. કારણ જો અહીં આપણી નજર સામે છે જ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી છે, વધારે. એટલે મેગ્નેશિયમની વૃત્તિ વધારે છે એટલે એ શેના તરીકે વર્તે તો કે એ વર્તે એનોડ તરીકે. આની વૃત્તિ ઓછી છે એટલે એ શેના તરીકે વર્તે, કેથોડ. સાપેક્ષ વૃત્તિ આપણે જે સમજાવી હતી ને એવી રીતે. હવે જો એનોડ છે તો એનોડ ઉપર કેવા પ્રકારનું સમીકરણ બની શકે તો કે એનોડ ઉપર આવું સમીકરણ બનશે કે મેગ્નેશિયમ સોલિડ હોય તો એમાંથી શું બનાવશે તો કે એમાંથી બનાવશે મેગ્નેશિયમ +2 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન. અને આ પ્રક્રિયાને નામ આપી દેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહી શકાય, ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. હવે અહીંયા આપણે કેથોડ જે છે એ કેથોડની વાત કરીએ. તો કેથોડમાં આપણે અહીંયા લઈ લેવાનું છે એલ્યુમિનિયમ સોલિડ. બરોબર છે. એ 3 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને એમાંથી બનશે એલ્યુમિનિયમ સોલિડ. આ એક્વિયસ, આ સોલિડ. એટલે આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. હવે આ બંનેને આધારે આપણે કઈ પ્રક્રિયા લખવાની છે, રેડોક્સ પ્રક્રિયા. તો સમજો, રેડોક્સ પ્રક્રિયા મારે લખવી હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું સંતુલન કરવું પડે. કારણ કે આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે પણ આ 3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન જે છે એનો લસા લેવો પડે. તો ઇલેક્ટ્રોનનો લસા કેટલો થાય 2 અને 3 ને આધારે તો કે 6 થાય. તો હવે 6 નો મેળ કરવા માટે આપણે આ સમીકરણ જે છે એને 3 વડે ગુણી નાખીએ. 3 મેગ્નેશિયમ લ્યો તો એમાંથી 3 મેગ્નેશિયમ +2 બને અને અહીંયા તમે જોવા જાવ તો 6 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે. એટલા માટે અહીંયા 2 એલ્યુમિનિયમ +3 તમે લ્યો તો એ 6 ઇલેક્ટ્રોન સ્વીકારે અને 2 એલ્યુમિનિયમ સોલિડ બને. તો હવે આપણે જે છે શું કર્યું, પહેલા એના નેચરલ સમીકરણ લખવાના જે હતા એના જ કે ભાઈ એલ્યુમિનિયમ 3 મેગ્નેશિયમ 2, પછી બેનો લસા કેટલો થયો 6. તો હવે 6 ને આધારે દર્શાવી દો. 2 ઇલેક્ટ્રોન કેવા થયા, કેન્સર. વધુ છે એ લખી નાખવાનો. 3 મેગ્નેશિયમ સોલિડ વત્તા 2
એલ્યુમિનિયમ પ્લસ 3 એક્વિયસ એમાંથી શું બનવાનું છે 3 મેગ્નેશિયમ પ્લસ 2 એક્વિયસ અને વત્તા 2 એલ્યુમિનિયમ સોલિડ થશે ને આવી રીતે. તો હવે આની અંદર આપણે જે છે એ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા દર્શાવી દીધી છે. હવે આનું આપણે જે છે એ શું કરવું છે કોષ નિરૂપણ કરવું છે. જો હવે કોષ નિરૂપણમાં આટલું યાદ રાખવાનું, વચ્ચે કોણ આવશે ક્ષાર ક્ષેતુ, ડાબી બાજુએ કોણ આવશે એનોડ. તો એનોડ તરીકે નેચરલી મેગ્નેશિયમ કઈ રીતે વર્તે તો કે મેગ્નેશિયમ સોલિડ લ્યો તો એમાંથી એ મેગ્નેશિયમ પ્લસ 2 એક્વિયસ બને. તો જો નેચરલ સ્વરૂપ લખવાનું જે આપણે શરૂઆતમાં લખ્યું હતું ને એ જ. પણ એનોડ છે એ ઇલેક્ટ્રોન શું કરે મુક્ત કરે, એટલે અહીંયા કઈ નિશાની કરવાની માઇનસની, કારણ કે આ વિદ્યુત રાસાયણિક કોષ છે. જમણી બાજુની આપણે વાત કરીએ તો જમણી બાજુ શું કરશો તો કે જમણી બાજુએ એલ્યુમિનિયમ દર્શાવશું. તો એલ્યુમિનિયમ હતા કેટલા તો કે +3 એક્વિયસ, એમાંથી શું બનશે એલ્યુમિનિયમ સોલિડ. નેચરલ જેનું છે એ જ આપણે વીજભાર દર્શાવવાનો છે. પણ અહીંયા મેં શું કર્યું, અહીંયા 0 માંથી +2 ઓક્સિડેશન અને અહીંયા +3 માંથી 0 એટલે રિડક્શન. બરોબર છે. ચાલો તો હવે આપણને જે છે એ આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે શું કરી નાખવાનો પોઝિટિવ ચાર્જ. અહીંયા શું મૂકી દેવાનું પોઝિટિવ ચાર્જ. તો આ રીતે આપણે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાંથી દર્શાવી શકાય છે, કોષ નિરૂપણ પણ કરી શકાય છે. હવે આપણે જે છે એ વાત કરવી છે બીજા એક ઘટકની. તો અહીંયા આપણે જે છે એ લઈ લઈએ ઝીંક વત્તા એજી. અહીંયા આપણે જે છે એ શું કરી નાખીએ ઝીંક વત્તા એજી લઈએ. તો હવે આપણે ઝીંક વત્તા એજીની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ જે ઝીંક જે છે એ શેના તરીકે લેવાનું સળિયા તરીકે, અને એજી જે છે એ શેના તરીકે લેવાનું દ્રાવણ તરીકે. હવે જે ઝીંકનો સળિયો લ્યો છો એટલે એ શેના તરીકે વર્તે એનોડ તરીકે વર્તે, અને આ શેના તરીકે વર્તે કેથોડ તરીકે વર્તે. બરાબર છે. હવે આપણે એનોડ તરીકે વર્તે છે એટલે આપણે એનોડનું સમીકરણ લખવું પડશે. શું લખવું પડશે તો કે ઝીંક સોલિડમાંથી શું બનશે ઝીંક +2 એક્વિયસ અને વત્તા શું આવી જશે 2 ઇલેક્ટ્રોનની પ્રક્રિયાને કઈ કહી દેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કેથોડ ઉપર જે છે એ આપણે શું લખવાનું છે તો કે કેથોડ ઉપર આપણે લખવું છે એજી. તો આવી રીતે લખાય ને એજી પ્લસ એક્વિયસ એ તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એમાંથી શું બની જશે એજી સોલિડ. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. પણ સમજો અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે, એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે, તો 2 અને 1 નો લસા કેટલો આવશે તો કે 2. મારે સમીકરણને 2 વડે સંતુલિત કરવું પડે. અહીંયા બરોબર છે, અહીંયા હું શું કરી નાખીશ 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન 2Ag. હવે 2 ઇલેક્ટ્રોન કેવા થયા કેન્સલ. એટલે આમના માટે હવે મને નવી સરસ મજાની જે રેડોક્સ પ્રક્રિયા છે એ મળી ગઈ. શું મળી ગઈ તો કે ભાઈ હવે આવી જશે ઝીંક સોલિડ વત્તા 2Ag પ્લસ એક્વિયસ, એમાંથી શું આવી જશે ઝીંક +2 એક્વિયસ વત્તા 2Ag સોલિડ. આવી રીતના થશે. તો હવે આપણે આનું કોષ નિરૂપણ જે છે એ કોષ નિરૂપણ કરવાનું થાય. બરોબર છે. આ કોષ નિરૂપણ કરવા માટે થઈને જે છે એ આપણે શું દર્શાવી દેશું તો કે ભાઈ આપણે અહીં દર્શાવી દેશું કે ભાઈ વચ્ચે લેવાનું છે ક્ષાર ક્ષેતુ, ડાબી બાજુએ એનોડમાં કોણ છે તો કે ઝીંક સોલિડ છે. શું બને છે તો કે ઝીંક +2 એક્વિયસ બને છે. ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો કે હા, એટલે એને માઇનસ નિશાની વડે દર્શાવી દો. જમણી બાજુએ આપણે દર્શાવશું કે ભાઈ Ag+ લેવામાં આવે છે એક્વિયસ, એમાંથી શું બને છે એમાંથી બને છે Ag સોલિડ. બરાબર. ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો કે આ સ્વીકારે છે એટલે અહીંયા શું આવી જાય પ્લસ. બરાબર. આવી રીતે તો અહીંયા આપણે જે છે એ આવી રીતે દર્શાવશું કે 0 માંથી +2 એટલે ઓક્સિડેશન, અહીંયા +1 માંથી 0 એટલે રિડક્શન. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે હવે જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષને જોડી શકાય છે. જોડ્યા પછી એનું કોષ નિરૂપણ કઈ રીતે કરવું એ નિરૂપણ પણ સમજાવી શકાય છે. બરાબર. તો હવે આપણે જે છે એ આ કોષ નિરૂપણ જે છે એના માટેની ચર્ચા આજે અહીંયા
करेली छे। तो आजनो टॉपिक बहु ज अगत्यनो हतो। आजना टॉपिकमां आपणे जे छे ई जे खास करीने गेल्वेनोइक कोष अथवा तो विद्युत रासायनिक कोषनी चर्चा करी थी ए बहु ज अगत्यनी हती। एना आधारे जे कोष निरूपण करवानी वस्तु जे छे एना समीकरण लखवानी जे वात छे आवुं आपणने जे छे परीक्षामां पूछी शकाय। बराबर छे। तो तमे थोड़ुंक व्यवस्थित जे छे ए आमां रस लईने जे छे ई आजना विडियो जे छे एने जोई लेजो। जरूर पड़े तो बीजी वखत एनुं रिविजन करी नाखजो। हवे आवती काले आपणे जे छे ए ऑक्सिडेशन पोटेन्शियल अथवा रिडक्शन पोटेन्शियल कई रीते मेळववा एवा दाखलाओ जे छे एनी चर्चा करशुं। तो आज माटे आपणे अहींया सुधी राखीए छीए। आजनो लेक्चर थोड़ो अगत्यनो छे, व्यवस्थित समझो।